નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો કોયડો છે જે સદીઓથી મોટા મોટા ચિંતકોને પણ મૂંઝવતો આવ્યો છે. કલ્પના કરો કે આ બ્રહ્માંડનો સર્જનહાર જે સમય અને જગ્યાના બંધનોથી સંપૂર્ણપણે પર છે, હમ તે પોતે જ સમય અને જગ્યામાં એક સામાન્ય માણસ તરીકે જન્મ લે છે. બરાબર. અહીંથી જ અસલી સવાલ શરૂ થાય છે. શું તે એક જ સમયે બે જગ્યાએ હોઈ શકે છે? જ્યારે તે એક મનુષ્ય તરીકે પૃથ્વી પર ચાલી ફરી રહ્યા હતા, ત્યારે શું તે જ ક્ષણે બ્રહ્માંડના દરેક કણને સંભાળી પણ રહ્યા હતા? અને આ ખરેખર એક જબરદસ્ત કોયડો છે, કારણ કે તે આપણી સમજની જે સીમાઓ છે ને તેને પડકારે છે. હા, કારણ કે આપણે મનુષ્યો આપણે તો એક સમયે એક જ જગ્યાએ હોઈ શકીએ. બરાબર. આપણું મગજ આ રીતે જ કામ કરવા માટે બનેલું છે. પણ જ્યારે આપણે સર્જનહારની વાત કરીએ ત્યારે આ બધા નિયમો એટલે એ લાગુ પડે કે નહીં એ જ મૂળભૂત પ્રશ્ન છે. બરાબર. આપણે આગળ વધીએ તે પહેલા ચાલો કેટલાક શબ્દો સ્પષ્ટ કરી લઈએ જે સ્રોતોમાં વારંવાર આવે છે. હા, જરૂર. એમાં ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ અને શબ્દ એટલે કે ધ વર્ડનો ઉલ્લેખ છે. સામાન્ય શ્રોતા માટે આનો શું અર્થ થાય? આ કોઈ ગુપ્ત કોડ જેવું લાગે છે? ના, ગુપ્ત કોડ નથી, પણ તે ચોક્કસપણે ગહન ખ્યાલો છે. ચાલો તેને સરળ બનાવીએ. હા. સ્રોતો જે પરંપરામાંથી આવે છે તેમાં સર્જનહારને એક જટિલ અસ્તિત્વ તરીકે જોવામાં આવે છે. ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ એ સર્જનહારના કે સ્વરૂપનું વર્ણન છે, જે સૃષ્ટિની રચના અને તેના સંચાલનમાં સક્રિયપણે સામેલ છે. ઓકે. અને શબ્દ એ તેમનું જ બીજું નામ છે. શબ્દ એટલે માત્ર બોલાયેલો અવાજ નહીં. પણ શક્તિ. બરાબર. સર્જનહારની રચનાત્મક શક્તિ, તેમનું તર્ક અને વ્યવસ્થા જે આખા બ્રહ્માંડને ટકાવી રાખે છે. એટલે જ્યારે આપણે કહીએ કે શબ્દ મનુષ્ય બન્યો, ત્યારે આપણે કહી રહ્યા છીએ કે બ્રહ્માંડને બનાવનાર અને ચલાવનાર શક્તિ પોતે જ સૃષ્ટિનો એક ભાગ બની. ઓકે. આ સ્પષ્ટતા ખૂબ મદદરૂપ થઈ. તો હવે આપણે પાછા પહેલા બે રસ્તાઓ પર આવીએ. પહેલો રસ્તો શું કહે છે? પહેલો મત, જે ખૂબ જ માટકીય છે, તે એવું કહે છે કે જ્યારે તેઓ મનુષ્ય બન્યા ત્યારે તેઓ ફક્ત મનુષ્ય તરીકે જ અસ્તિત્વમાં હતા. ફક્ત મનુષ્ય. હા. આ દલીલનો આધાર ઇમ્માનુએલ નામના અર્થ પર છે, જેનો અર્થ થાય છે ઈશ્વર આપણી સાથે છે. આ વિચારધારાના સમર્થકો પૂછે છે કે જો ઈશ્વર પહેલેથી જ આમ સર્વવ્યાપી રીતે દરેક જગ્યાએ અને દરેકની સાથે હતા, તો પછી આ નવા નામ અને આ વિશેષ હાજરીનો અર્થ શું રહ્યો? એટલે કે આપણી સાથે હોવાનો અર્થ ત્યારે જ થાય જો તે પહેલા એ રીતે સાથે ન હતા. બરાબર. આ દલીલ તો એવું સૂચવે છે કે તેમણે પોતાની દૈવી શક્તિઓનો ઓછામાં ઓછા તે સમયગાળા માટે ત્યાગ કર્યો. તેમણે પોતાને ખાલી કરી દીધા. બિલકુલ. આ વિચારને ધર્મશાસ્ત્રમાં ઘણીવાર કેનોટિક દૃષ્ટિકોણ કહેવાય છે. કેનોટિક. હા. ગ્રીક શબ્દ કેહાસિસ પરથી, જેનો અર્થ થાય છે ખાલી કરવું. આ વિચાર 19મી સદીમાં જર્મન ધર્મશાસ્ત્રીઓમાં ખૂબ જ પ્રચલિત બન્યો હતો. તેઓએ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ઈશ્વરની સંપૂર્ણ શક્તિ અને માનવતાની સંપૂર્ણ મર્યાદાઓ એક જ વ્યક્તિમાં કેવી રીતે રહી શકે. અને તેમના મતે આનો એકમાત્ર રસ્તો એ હતો કે તેમણે સ્વેચ્છાએ પોતાની અમર્યાદિત શક્તિઓને બાજુ પર મૂકી દીધી. હા, અને એક સામાન્ય મનુષ્યના નિયમોનું પાલન કર્યું. પણ આ વાત મને કંઈ ગળે નથી ઉતરતી. કેમ? જો તેમણે બ્રહ્માંડ પરનું પોતાનું નિયંત્રણ, પોતાની ટકાવી રાખવાની શક્તિ છોડી દીધી હોત, તો પછી આખું બ્રહ્માંડ ચાલતું કેવી રીતે રહ્યું? શું બધું પડી ભાંગ્યું ન હોત? કારણ કે સ્રોતો એ પણ કહે છે કે બધી વસ્તુઓ તેમના દ્વારા અને તેમના માટે બનાવવામાં આવી છે, અને તેમનામાં જ બધી વસ્તુઓ એકસાથે ટકી રહે છે. અને તમે સીધા જ બીજા મત તરફ દોરી જતા સૌથી મોટા અને શક્તિશાળી પ્રશ્ન પર પહોંચી ગઈ છો. આ જ સવાલ બીજા દૃષ્ટિકોણનો પાયો છે. બીજો મત ભારપૂર્વક કહે છે કે તેઓ અનંત અને સર્વવ્યાપી જ રહ્યા હશે. રહ્યા જ હશે. હા, કારણ કે જો તેઓ ન રહ્યા હોત તો જે સમય અને અવકાશમાં તેઓ મનુષ્ય તરીકે આવ્યા હતા, તે સમય અને અવકાશનું જ અસ્તિત્વ ન રહેત. ઓકે. આ વિચાર તો પહેલા કરતાં પણ વધુ જટિલ લાગે છે. તો આ મત મુજબ તેઓ એક જ સમયે બે અલગ અલગ અવસ્થાઓમાં હતા. હા. એક મર્યાદિત મનુષ્ય તરીકે અને સાથે સાથે
અમર્યાદિત સર્વવ્યાપી સર્જનહાર તરીકે આ કેવી રીતે શક્ય છે? આને સમજવા માટે સ્રોતો કોઈ ઉદાહરણ નથી આપતા, પણ આપણે એક કલ્પના કરી શકીએ. જેમ કે માની લો કે એક મહાન નવલકથાકાર પોતાની જ લખેલી નવલકથાનું એક પાત્ર બની જાય. રસપ્રદ. તે પાત્ર તરીકે વાર્તામાં જીવી રહ્યો છે, બીજા પાત્રો સાથે વાતચીત કરી રહ્યો છે, વાર્તાના નિયમોનું પાલન કરી રહ્યો છે. પણ તે જ સમયે તે લેખક તરીકે સમગ્ર વાર્તાને, તેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને, દરેક પાત્ર અને દરેક ઘટનાને એકસાથે જાણે છે. અને પોતાના મનમાં ટકાવી રાખે છે. બરાબર. જો તે લેખક તરીકે વિચારવાનું બંધ કરી દે તો વાર્તા પોતે જ અદૃશ્ય થઈ જાય. વાહ! સ્રોતો કંઈક આવી જ દ્વિભૂમિકાની વાત કરી રહ્યા છે. એક મિનિટ. આ તો આખી વાત જ પલટી નાખે છે. આ ઉદાહરણથી હું સમજી શકી. કેવી રીતે? એટલે કે સવાલ એ નથી કે ઈશ્વર કેવી રીતે બધે હાજર રહી શક્યા, પણ એ છે કે જો તેઓ બધે હાજર ન હોત તો આપણે જે દુનિયાની વાત કરી રહ્યા છીએ તે જ ન હોત. બરાબર. આ તો મગજને ચકરાવી દેતી જ વાત છે. બરાબર. અને આ જ કારણ છે કે સ્રોત બીજા મત તરફ વધુ ઝુકાવ દર્શાવે છે. હકીકત એ છે કે બ્રહ્માંડનું અસ્તિત્વ ચાલુ રહ્યું એ જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે. હા. સ્રોત આ પ્રશ્નને ખૂબ જ સુંદર રીતે ફરીથી રજૂ કરે છે. તે પૂછે છે, જ્યારે શબ્દ પોતાને સમય અને અવકાશની મર્યાદામાં બાંધે છે, ત્યારે સમય અને અવકાશ પોતે કેવી રીતે ટકી શકે છે? વાહ! આ પ્રશ્ન પોતે જ જવાબ છે. બરાબર. તે સૂચવે છે કે તેઓ હજી પણ તેને ટકાવી રહ્યા હતા. આ પ્રશ્નને જોવાની એકદમ અલગ રીત છે. તે સમસ્યાને ઉકેલવાને બદલે તેને ઊંધી કરી નાખે છે. પણ તો પછી જો તેઓ હંમેશા આપણી સાથે જ હતા, બ્રહ્માંડના કણકણમાં હાજર હતા, તો પછી પેલું ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે છે, એ નામનો ખાસ અર્થ શું થયો? સારું સવાલ છે. આ દલીલ તો આપણને પાછા પેલા પ્રશ્ન પર લઈ આવે છે. અહીં ઇમાનુએલનો વધુ ગહેન અર્થ સામે આવે છે. તેનો અર્થ એ નથી કે ઈશ્વર પહેલા સાથે નહોતા અને હવે આવ્યા. તો પછી? તેનો અર્થ એ છે કે તેમણે પોતાની સતત અને વ્યાપક હાજરીને એક એવા સ્વરૂપમાં પ્રગટ કરી જેને શાંત એટલે કે મર્યાદિત જીવો અનુભવી શકે. અનુભવી શકે. હા. આને સમજવા માટે માછલી અને પાણીનું ઉદાહરણ લઈ શકાય. ઓકે. માછલી પાણીમાં જ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. પાણી તેના અસ્તિત્વ માટે એટલું મૂળભૂત છે કે કદાચ તેને ખબર પણ નથી કે પાણી જેવી કોઈ વસ્તુ છે. એના માટે સામાન્ય છે. એકદમ. અને જ્યાં સુધી તેને પાણીમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી તેને પાણીનું મહત્વ સમજાતું નથી. અને સતત છે કે આપણે તેને ઓળખી શકતા નથી. ઇમ્માન્યુએલ એક ક્ષણ હતી જ્યારે સર્જનહારે જાણે કે પાણીએ પોતે માછલીની સામે એક મૂર્ત સ્વરૂપ ધારણ કરીને કહ્યું, હું અહીં છું. હું વાસ્તવિક છું. તું મને જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્પર્શી શકે છે. બરાબર. આ એક પ્રગટીકરણ હતું. ગેરહાજરીમાંથી હાજરીમાં પરિવર્તન નહીં. એટલે કે તે હાજરીની ગુણવત્તામાં ફેરફાર હતો, હાજરીના અસ્તિત્વમાં નહીં. એકદમ સાચું. આ મને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે રોજિંદા જીવનમાં પણ ઘણીવાર મોટી વાસ્તવિકતાઓને અવગણીએ છીએ, જેમ કે ગુરુત્વાકર્ષણ. હા, સારો મુદ્દો છે. તે હંમેશા હાજર હોય છે, આપણને પૃથ્વી સાથે જકડી રાખે છે, પણ આપણે તેના વિશે ત્યારે જ વિચારીએ છીએ જ્યારે આપણે લપસી પડીએ. કદાચ સર્જનહારની હાજરી પણ કંઈક આવી જ છે. આ એકદમ યોગ્ય સરખામણી છે. અને આ જ આપણને ચર્ચાના આગલા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર લઈ જાય છે. કયો મુદ્દો? સ્રોતમાં વારંવાર એક વાક્ય આવે છે, આપણે જાણી શકતા નથી અથવા જીવો સમજી શકતા નથી. હા, આ મને પણ ખટક્યું. આટલી બધી દલીલો કર્યા પછી જો અંતે જવાબ એ જ હોય કે આપણે જાણી શકતા નથી, તો આ બધી ચર્ચાનો અર્થ શું? અહીં જાણી શકતા નથીનો અર્થ એ નથી કે પ્રયત્ન કરવો નકામો છે. તેનો અર્થ છે કે આપણી મર્યાદાઓને ઓળખવી જોઈએ. આપણી મર્યાદાઓ? હા. સ્રોત ભારપૂર્વક કહે છે કે આપણે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ, જે વિચારીએ છીએ, તે બધું જ સર્જનહાર દ્વારા શક્ય બન્યું છે. આપણી જોવાની ક્ષમતા, આપણી તર્કશક્તિ, આપણી ચેતના, આ બધું જ તેમના દ્વારા ટકાવી રાખવામાં આવ્યું છે. આ તો એવું થયું કે આપણે એક મોટા ચિત્રનો ફક્ત એક પિક્સેલ જોઈ રહ્યા છીએ અને તે પિક્સેલના આધારે સમગ્ર ચિત્ર
કેવું હશે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સુંદર ઉપમા છે. એટલે સ્રોત એમ કહેવા માંગે છે કે આપણી સમજવાની ક્ષમતા પોતે જ સર્જનહાર દ્વારા પ્રદાન કરાયેલું એક સાધન છે અને કોઈ પણ સાધન તેના બનાવનારને સંપૂર્ણ રીતે માપી શકતું નથી. બિલકુલ. જ્યારે આપણે તેમના કાર્યોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે તેમના જ આપેલા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઓકે. તેથી આપણે જે પણ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ તે પણ તેમના દ્વારા પ્રગટ કરાયેલી સમજની મર્યાદામાં જ હોય છે. આપણને એવું લાગે છે કે સર્જનહારે પોતાને સીમિત કર્યા, પણ એ ફક્ત આપણો મર્યાદિત દૃષ્ટિકોણ છે. તેમની વાસ્તવિક સ્થિતિ આપણે જાણી જ ન શકીએ. હા, કારણ કે તેને જાણવા માટે આપણે સમય અને અવકાશની બહાર જવું પડે, જે અશક્ય છે. તો આટલી ઊંડી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? જો આ એક બૌદ્ધિક કોયડો છે જેનો કોઈ નિશ્ચિત જવાબ નથી, તો સ્રોતોનો મુખ્ય હેતુ શું છે? આમાંથી શીખવાનું શું છે? અને અહીં આખી ચર્ચા એક નવો વળાંક લે છે. એમ. સ્રોતોનો અંતિમ હેતુ બૌદ્ધિક રીતે આપણને સંતુષ્ટ કરવાનો નથી. તે આપણને એક અલગ દિશામાં લઈ જાય છે. અંતિમ અને નિશ્ચિત વાત, જેના પર બંને મત કદાચ સહેમત થઈ શકે, તે એ છે કે તમામ જીવોનું અસ્તિત્વ ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વના જીવન અને કાર્ય દ્વારા ટકી રહ્યું છે. ઓકે. તેથી મુખ્ય હેતુ એ નથી કે આપણે આ બધું બુદ્ધિથી સમજી લઈએ, પણ એ છે કે આપણે આ સત્ય પ્રત્યે પ્રેમ અને ઉપાસનાનો પ્રતિભાવ આપીએ. એટલે કે કેવી રીતે એ પ્રશ્ન કરતાં શા માટે એ પ્રશ્ન વધુ મહત્વનો છે. બરાબર. સ્રોત આપણને બૌદ્ધિક વ્યાયામમાંથી હૃદયના પ્રતિભાવ તરફ દોરી જાય છે. એકદમ સાચું. સ્રોતનો અંત એક ખૂબ જ શક્તિશાળી અને ભાવનાત્મક વિચાર સાથે થાય છે. તે કહે છે, આ બધું શા માટે થયું? શા માટે? કારણ કે પિતાએ આપણા માટે પુત્રનો ત્યાગ કર્યો અને પુત્રએ સ્વેચ્છાએ આપણો શ્રાપ અને આપણી મર્યાદાઓને પોતાના પર લઈ લીધી અને આપણા વતી ત્યાગનો અનુભવ કર્યો. આ એક વાક્ય આખી ચર્ચાને એક બૌદ્ધિક કોયડામાંથી ગહન પ્રેમ અને બલિદાનના વિષયમાં પરિવર્તિત કરી દે છે. એટલે કે કોયડાનો જવાબ કોઈ ગાણિતિક સૂત્રમાં નથી, પણ બલિદાનના કાર્યમાં છુપાયેલો છે. બરાબર. તો આ આખી ઘટના સર્જનહારનું મનુષ્ય બનવું એ કોઈ શક્તિનું પ્રદર્શન નહોતું, પણ પ્રેમનું પ્રદર્શન હતું. પ્રેમનું પ્રદર્શન. અને તેને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ તર્ક નથી, પણ સંબંધ છે. બરાબર. સ્રોતનો અંતિમ સંદેશ એ છે કે આ રહસ્યને સંપૂર્ણપણે ઉકેલવાની કોશિશ કરવાને બદલે આપણે એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ બધું પ્રેમ માટે કરવામાં આવ્યું હતું. સર્જનહાર જીવ બન્યા, મર્યાદિત દેખાયા અને ત્યાગનો અનુભવ કર્યો. આ બધું સૃષ્ટિ પ્રત્યેના તેમના અતૂટ પ્રેમનું પ્રદર્શન હતું. એટલે જ્ઞાનનો અંતિમ હેતુ વિશ્લેષણ નથી, ઉપાસના છે. સાચી વાત. આજની ચર્ચા ખરેખર અદ્ભુત રહી. આપણે એક જટિલ રહસ્યથી શરૂઆત કરી, બે અલગ અલગ મંતવ્યોની ગલીઓમાં ફર્યા અને અંતે માનવ જ્ઞાનની મર્યાદાઓને સ્વીકારીને સર્જનહારના પાલનપોષણ અને બલિદાનના મુખ્ય સંદેશા સુધી પહોંચ્યા. તે એક બૌદ્ધિક યાત્રા હતી, જે આખરે આધ્યાત્મિક મંઝિલ પર પૂરી થઈ. અને આ ચર્ચાના અંતે એક વિચાર છોડી શકાય છે, જે શ્રોતાઓને વધુ ઊંડાણમાં વિચારવા માટે પ્રેરણા આપશે. જરૂર. સ્રોતના આધારે જો આપણી સમજવાની, જોવાની અને તર્ક કરવાની ક્ષમતા પણ સર્જનહાર દ્વારા જ ટકાવી રાખવામાં આવી હોય, હા, તો પછી સ્વતંત્ર વિચાર જેવી કોઈ વસ્તુનો ખરેખર અર્થ શું થાય છે? આપણે જે કંઈ પણ સમજીએ છીએ, જે તારણો પર પહોંચીએ છીએ, તેમાંથી કેટલું ખરેખર આપણું પોતાનું છે અને કેટલું આપણને પ્રગટ કરવામાં આવ્યું છે?